નમસ્કાર મિત્રો, ગેલેક્સી ઇમિગ્રેશનમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આપ સૌ જાણો છો કે અમારી ગેલેક્સી ઇમિગ્રેશન જે અમારી મહેસાણા ઓફિસ આવેલ છે તેમાં અમે તમામ પ્રકારનું કોઈને ફોરેન જવું હોય તો એ કામ કરીએ છીએ. વિઝા, સ્ટુડન્ટ વિઝા, ભણવા માટે જતા હોય અથવા ફરવા માટે જતા હોય અથવા કોઈ બિઝનેસ રિલેટેડ કોઈ કામ હોય તો આ તમામ પ્રકારનું કામ અમારી ગેલેક્સી ઇમિગ્રેશનમાં કરી આપવામાં આવે છે. મિત્રો, હાલ ઘણાના ફોન આવે છે કે અમારે બાળકને સ્ટડી માટે બહાર મોકલવા છે, સારી એવી સ્ટડી કરી શકે અને પોતે ત્યાં નાની મોટી જોબ પણ કરી શકે. અને આપણે ચાલતું હોય છે જનરલનું ઇન્ડિયામાં કે પોતાનું બાળક જાય છે ત્યાં ભણે છે અને સારું એવું એજ્યુકેશન મેળવીને ત્યાં થોડું ઘણું સાઈડમાં કામ પણ કરે છે, જેથી પોતે ફી પણ ભરી શકે અને થોડું સારું એવી કમાણી થાય તો પોતે રૂપિયો આપણા પરિવારજનોને, એમના મમ્મી પપ્પાને પણ મોકલી શકે. એટલે ઘણાની એવી ડિમાન્ડ હોય છે કે મારું છોકરું અમે બહાર મોકલીએ. તો આ વિશે જ વાત કરવા આવ્યો છું કે અત્યારે ઘણા ફોન આવે છે મા બાપના કે અમારે જવું છે, અમારા છોકરાને બહાર મોકલવા છે. મિત્રો, તમે સમજો એટલું આસાન નથી કોઈ બી કન્ટ્રીમાં જવું, ભણવું અને કમાવું એટલું આસાન નથી. કમાવા માટે છોકરાને બહાર મોકલવા માટે ઘણા નિયમ હોય છે. કે પહેલી વાત કે જે તે કન્ટ્રીમાં તમે મોકલો છો લેંગ્વેજ તમને આવડવી ખૂબ જ જરૂરી છે. ના આવડતી હોય તો એ લેંગ્વેજ તમારે પહેલાં શીખવી પડે છે. આ લેંગ્વેજ શીખો એનું નોર્મલ તમારી જોડે સર્ટિફિકેટ ફરજિયાત હોવું જરૂરી છે. એના ધારો કે તમે યુએસએ તો ત્યાં તમારે ઇંગ્લિશનું સર્ટિફિકેટ જોઈએ છે, જેને IELTS કહીએ છીએ અથવા PT કહીએ છીએ. આ કોઈ પણ સર્ટી હશે તો તમને સૌથી મુખ્ય પહેલો તમારું મદદરૂપ થશે આ સબૂત. ત્યાર પછીના ઘણા સ્ટેપ છે જે જવા માટે. તો એક તો તમારે નોલેજ હોવું જોઈએ બહારની કન્ટ્રીમાં જવા માટે નોર્મલ. એટલે આપણું છોકરું કંઈ જો પોતે ભણવામાં કુશળ હશે, પોતે ટેલેન્ટેડ હશે, એનું સારું એવું એજ્યુકેશન હશે તો જ તમે આશા રાખો કે એ છોકરાને બહાર મોકલવો જોઈએ ભણવા માટે. બાકી નોર્મલ એનું જો એ પોતે એટલો બુદ્ધિ કક્ષાનો, મતલબ એવું નથી કે એ પોતાની બુદ્ધિ ના, દરેક માણસની, દરેક વ્યક્તિની પોતે ભણવામાં ના આવે તો બીજા કોઈ રસ રુચિ હોય, બીજી કોઈ વસ્તુમાં રસ રુચિ હોય, તો એ કોઈ વર્કમાં એનું એક્સપિરિયન્સ સરસ હોય, કોઈ એની આવડત હોય. એટલે આપણે કોઈ પણ એવું નથી કહેતા કે એને નહીં આવડે, પણ સ્ટડી વિઝા માટે આ બધું જરૂરી છે. બીજી વસ્તુ કે તમારું, તમે ધારો કે 10મું પાસ કર્યું, 12મું પાસ કર્યું તો મિનિમમ તો 12મું પાસ જોઈએ જ છે અને જોઈએ જ છીએ. કે બહાર તમે સ્ટડી કરવા મોકલો તો ધારો કે આગળનું કોઈ આગળ ભણવા જાય છે તો ત્યાં તમે 12 પાસ ઉપર કોલેજમાં એડમિશન લઈ શકો છો, ગ્રેજ્યુએશન કરી શકો છો, અથવા ગ્રેજ્યુએશન કરેલું હોય તો કોઈ મોટી એવી ડિગ્રી કરો છો તો પણ ત્યાં તમે જઈ શકો છો. મિનિમમ કહેવાનો મતલબ શું આવે કે 12 પાસ તો આપણે કમ્પલસરી હોય તો જ આશા રાખવાનું છે કે આપણે બાળકને મોકલી શકીએ. બીજી વસ્તુ રહીએ કે બાળકનું, જ્યારે બાળક ભણીને એ પોતે આગળ વધે છે અને પોતે ભણીને પછી કોઈ એની નોકરી કરતો હોય છે, ધારો કે નાની મોટી, તો નાની મોટી નોકરી કરે તો એ સરંગ નોકરી હોય એટલું સારું છે. કેમ? નોકરીના વચ્ચે ગેપો પડેલો હોય, નોકરી બંધ ચાલુ કરે છે તો પણ એ ક્વેરી છે. યુનિવર્સિટી, આઉટ કન્ટ્રીની યુનિવર્સિટીઓ આ કોઈ પણ ચલાવી લેતા નથી, ત્યાં તરત જ ક્વેરી કાઢે છે. હાલ જ અમારો 2 કેસ ચાલુ છે. જે એક કેસમાં તો અમે ઓસ્ટ્રેલિયાના કેસ અમારા સ્ટડી વિઝા માટે ચાલુ છે. જે એક કેસ તો અમે અત્યારે હાલ એ અમારે લગભગ ઘણો એ યુનિવર્સિટી તરફથી અમને ઓફર લેટર પણ મળી ગયો. ઓસ્ટ્રેલિયા યુનિવર્સિટી તરફથી અમને ઓફર લેટર મળી ગયો અને હવે આગળ એની વિઝાની પ્રોસેસ કરવાની છે. મતલબ કે અમે સમજો એક વસ્તુ કે
આપનું બાળક હોશિયાર હશે તો ચોક્કસ એને ત્યાં તે વિઝા પણ મળી જશે, ઓફર લેટર. કેમ કે બાળક મસ્ટ વાત એ કે બીજી વાત થઈ એ કે નોર્મલ એ લોકો તમારું ઇન્ટરવ્યૂ પણ લેતા હોય છે. એ કંઈ એટલું બધું ભારે નથી હોતું, નોર્મલ સવાલ કરે છે. તમે જે ડિટેલ અહીંયાથી જે તે કન્ટ્રીની જે તે ભાષામાં તમે જે તે લેંગ્વેજમાં તમે ફિલઅપ કરીને મોકલી હોય છે એનું પરિરૂપ અહીંયાથી મોકલીએ છીએ. અમે એપ્લિકેશન કરીએ છીએ જ્યારે વિઝા માટે, સ્ટડી વિઝા માટે. એ જ સ્ટડી વિઝા પર તમારું લાઈવ ઇન્ટરવ્યૂ આવે છે, વિડીયો કોલ આવે છે. આ વિડીયો કોલમાં તમે યોગ્ય જવાબ આપો તો પછી તમારા સિલેક્શનની પ્રોસેસ આગળ વધે છે. એટલે કહેવાનો મતલબ એટલું કે તમે જાણો છો એટલું ઇઝી વસ્તુ નથી. મા બાપ જેટલું ઇઝીલી લઈ લે છે કે મારું બાળક ત્યાં જતું રહેશે, ભણશે, એટલું ઇઝી હોતું નથી. એમાં ઘણી મહેનત હોય છે, એમાં ઘણા આ પ્રકારના બધાએ સ્ટેપ બાય સ્ટેપ એની પ્રોસેસ હોય છે. તો મિત્રો આ 3-4 વાત થઈ. બીજી વસ્તુ કે તમારી દરેકે દરેક જે તમારા ટોટલી તમારા યુનિવર્સિટીના રિઝલ્ટો હોય, 10મા 12મા રિઝલ્ટ હોય, દરેકે દરેક રિઝલ્ટ વેરીફાઈ કરવામાં આવે છે. વેરીફાઈ કરવામાં એ લોકો પ્રત્યક્ષ એમની રીતે યુનિવર્સિટીવાળા ત્યાંથી વેરીફાઈ કરે છે. વેરીફાઈ કર્યા પછી જ તમને ઓફર લેટર આપે છે સ્ટડી કરવા માટેનો. બાકી એમને એમ કંઈ ઓફર લેટર મળતો નથી. એટલે તમે એમ આપણે સમજીએ કે ભાઈ જેમ તેમ કરીને કોઈ ડોક્યુમેન્ટ આતે નાતે થઈ જશે ને આપણું કામ થઈ જશે, એટલું આસાન નથી. એક એક વસ્તુની બરાબર વિગત ત્યાં ચેક થાય છે, એના પછી જ તમને વિઝા મળતા હોય. તો મિત્રો આ જ એક વાત થઈ કે સ્ટડી કરવા માટે આપણે આપણા બાળકને કઈ રીતે મોકલીએ. સૌથી પહેલાં વિચારી લેવું કે આપણું છોકરું હકીકતમાં ત્યાં જવા માટે સક્ષમ છે, ત્યાં જશે અને જઈને એ પોતે ત્યાં સ્ટ્રગલ કરી શકશે. એ બધું વિચારીને પછી જ એમને મોકલવાનું વિચારવું. એમને એમ કંઈ આપણું છોકરું જો અહીંયા પણ એ પાસ કરવા માટે ઘણી મહેનત કરવી પડતી હોય અને વારંવાર કહેવું પડતું હોય કે બેટા ભણ તું અહીંયા ભણ, અને ધક્કા મારીને મહેનતે એ છોકરું જો પાસ થતું હોય તો બિલકુલ પણ તમે ના વિચારતા કે છોકરું આપણું બહાર જઈને આઉટ કન્ટ્રીમાં જઈને એ શિક્ષણ મેળવી શકશે. એ પોસિબલ નથી. સારું એજ્યુકેશન હશે, સારું ટેલેન્ટ એમાં હશે તો 100% એના વિઝા મંજૂર થઈ જશે અને વિઝાની પ્રોસેસ અમને પણ ઇઝી પડશે એને કરાવો. કેમ કે એનું જો એજ્યુકેશન, એનું લેવલ, એની મેમરી જો મજબૂત નહીં હોય તો એના પાછળ વધારાની મહેનત કરવાનો કોઈ મતલબ નથી. બસ આ રીતે જોઈએ તો વર્ક વિઝા માટેની પણ પ્રોસેસ અલગ હોય છે. પછી એમને ફરવા માટે જવું હોય એની પ્રોસેસ પણ અલગ હોય છે. એ અમુક સમયે તમને વિડીયો બનાવતો રહીશ અને જાણ કરતો રહીશ. એટલે જે મિત્રો જો પોતે એવું લાગતું હોય કે મારા છોકરાને જો અત્યારે તો બેસ્ટ ઓપ્શનની વાત કરીએ તો ઓપ્શન અમને સારો લાગે તો ઓસ્ટ્રેલિયાનો. તે કોઈ અન્ય વિઝા માટે વાત કરતા રહીશું. અત્યારે હાલ સ્ટડી વિઝા વિશે તમને વાત કરી. તો સ્ટડી વિઝા મેળવવા માટેના જે નિયમો હતા એ આપના સમક્ષ ચર્ચા કરી. બસ બીજું નેક્સ્ટ વિડીયોમાં જણાવતો રહીશ. આપ પણ કોઈ પણ મિત્ર એમનું દીકરો હોય કે દીકરી હોય ને પોતે જો ભણવામાં કુશળ હોય ચોક્કસ અમારો સંપર્ક કરજો. સારામાં સારી યુનિવર્સિટીમાં એને જો ભણવા તમે મોકલવા માગતા હોય તો એમાં ચિંતા થોડી પણ ના કરતા અને પોતાનું છોકરું ટેલેન્ટેડ હશે તો 100% એના વિઝા અમે લાવી આપીશું. એના વિઝા આવવાના ફૂલ વધારે ચાન્સ રહેશે. બસ એ જ કે આપણું છોકરું હોશિયાર હોવું જોઈએ. બસ જે મિત્રો વિચારતા હોય
અને ફોરેન જવાથી શું છે કે એ પોતે બહારનું એજ્યુકેશન પ્રાપ્ત કરશે તો એના જીવનમાં જ્યારે એ ઇન્ડિયા આવવાનું એને થાય, એવું નથી કે બધાને થાય, ત્યાં પણ નોકરી મળી રહે, પણ બાય ચાન્સ કે ઇન્ડિયા આવવાનું થાય તો ઇન્ડિયામાં એ બહારની યુનિવર્સિટીઓના જે બહારની યુનિવર્સિટીમાં તમે ભણતર મેળવેલું હશે તો સારામાં સારો અહીંયા પણ એનો ઊંચો પગાર મળશે અને ત્યાં ભણવા સાથે પણ અત્યારે નોકરીના ઘણા ચાન્સ છે. એટલે પોતે નાણું તો ઊંચું જ છે. બહારની ઘણી કન્ટ્રીઓ જે સારામાં સારી કન્ટ્રી હોય છે એમાં નાણું તો ઊંચું જ છે અને ત્યાં પોતે પૈસો પણ કમાઈ શકે છે. તો ખાસ એ પોતાનું છોકરું એજ્યુકેટેડ હોય તો ચોક્કસ સંપર્ક કરજો. સારામાં સારું અત્યારે કામ ચાલી રહ્યું છે તો ઓસ્ટ્રેલિયાની સ્ટડી વિઝા અમે પૂરતા પ્રયત્નથી પાસ કરી આપીશું તમને. અમે આશા રાખું છું કે તમારે કંઈ પણ કામ હોય ફોરેન રિલેટેડ તો અમને ચોક્કસ જાણ કરજો. અમે તમારી સાથે વર્ક કરીશું. અસ્તુ.